આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે. અલગ અલગ તસવીર કંડારતા હોય છે ફોટોગ્રાફર્સ. તેઓનું એક અમૂલ્ય યોગદાન પણ હોય છે. એક વ્યક્તિ, એક ફોટોગ્રાફર્સ કે જેમનું નામ માનવ પટેલ છે. આ માનવભાઈ પટેલે એક વર્કશોપનું આયોજન 500થી પણ વધારે ફોટો પાડી અને એક વર્કશોપનું આયોજન કર્યું છે. વડોદરા શહેરનું નામ પણ તેઓએ રોશન કર્યું છે. માનવભાઈ પટેલ જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, 500થી પણ વધારે ફોટોગ્રાફ્સ વિનામૂલ્યે ફોટોગ્રાફી કરી અને એક વર્કશોપની ટ્રેનિંગનું આયોજન કર્યું. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે કલાનગરી વડોદરાનું નામ નેશનલ લેવલ પર દીપાવી શક્યા. તે માટે તેઓ સૌનો આભાર પણ વ્યક્ત કરે છે. ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા આયોજિત નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં સેકન્ડ રેન્ક પણ મેળવ્યો છે. ₹7,000નું પ્રાઇઝ પણ તેઓને મળ્યું છે. ફોટોગ્રાફિક કોમ્પિટિશનનો જે વિષય હતો સરદાર વલ્લભભાઈ પટેલ શંખવીર તેઓના ફોટોગ્રાફનું નામ હતું. સ્પર્ધામાં આખા દેશથી અનેક કલાકારોએ ભાગ લીધો હતો. વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ખૂબ સરસ દિવસે મળવાપાત્ર પ્રાઇઝ પણ તેઓને મળી છે. નેશનલ ડિફેન્સ ફંડમાં ડોનેટ કરવાનું તેઓએ આ ફંડને નક્કી કર્યું છે. શહીદો અને સૈનિકોના પરિવારના કલ્યાણ માટે આ ફંડ તેઓ વાપરશે. નમસ્કાર, મારું નામ માનવ પટેલ છે અને હું ફોટોગ્રાફીની કળા સાથે ખૂબ દિલથી જોડાયેલો છું. સૌપ્રથમ તો મારા દરેક ફોટોગ્રાફર મિત્રોને વર્લ્ડ ફોટોગ્રાફી ડેની હાર્દિક શુભકામનાઓ. આજના આ સરસ દિવસે હું કલાનગરી વડોદરાનું નામ નેશનલ લેવલ ઉપર દીપાવી શક્યો એનો મને ખૂબ આનંદ છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા નેશનલ ફોટોગ્રાફી કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેનો સબ્જેક્ટ હતો સરદાર વલ્લભભાઈ પટેલ, જેમાં ઘણા બધા ફોટોગ્રાફર્સે પાર્ટ લીધો હતો. જેમાં મારો બ્લેક એન્ડ વ્હાઇટ કેટેગરીમાં સેકન્ડ રેન્ક આવ્યો અને મને સારું એવું પ્રાઇઝ મની પણ મળ્યું છે. ફોટોગ્રાફર્સ કમ્યુનિટીને મદદરૂપ થવાય તેવા સતત કાર્યો હું કરતો હોઉં છું, પણ આજે અમે બીજું એક સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે, જેમાં મને આ મળેલું પ્રાઇઝ મની તથા મારી ટીમ દ્વારા અમુક ફંડ ભેગું કરીને આપણા દેશની સરહદ ઉપર આપણી સુરક્ષામાં શહીદ થયેલા જવાનોના પરિવાર તથા તેમના બાળકોના કલ્યાણ માટે અમે નેશનલ ડિફેન્સ ફંડમાં આ બધું જ ફંડ ડોનેટ કરવાનું નક્કી કરેલ છે. હું ફરી એક વખત મારા દરેક સપોર્ટિવ ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.